હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 42મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ક્વોટ. તેનો સ્પેલિંગ છે QUOTE. ક્વોટ એટલે ભાવ આપવો. ઉદાહરણ તરીકે, કેન યુ કોટ ધ પ્રાઇસ ફોર ધીસ આઇટમ? તમે આ વસ્તુ માટે ભાવ આપી શકો છો? ત્યાર પછીનો શબ્દ છે ટ્રાન્સફર. તેનો સ્પેલિંગ છે TRANSFER. ટ્રાન્સફર એટલે સ્થાનાંતર કરવું. ઉદાહરણ તરીકે, હી વોઝ ટ્રાન્સફર્ડ ટુ ધ મુંબઈ ઓફિસ. તેને મુંબઈ ઓફિસમાં સ્થળાંતરિત કરવામાં આવ્યો. ત્યાર પછીનો શબ્દ છે અપગ્રેડ. તેનો સ્પેલિંગ છે UPGRADE. અપગ્રેડ એટલે સુધારવું. ઉદાહરણ તરીકે, વી અપગ્રેડેડ અવર સોફ્ટવેર લાસ્ટ મંથ. અમે ગયા મહિને અમારું સોફ્ટવેરને અપગ્રેડ કર્યું. ત્યાર પછીનો શબ્દ છે ફિનિશ. તેનો સ્પેલિંગ છે FINISH. ફિનિશ એટલે સમાપ્ત કરવું. ઉદાહરણ તરીકે, ધ સરફેસ નીડ્સ અ સ્મૂથ ફિનિશ. સપાટીને સરળ સપાટીકરણની જરૂર છે. ત્યાર પછીનો શબ્દ છે ઇન્સ્પેક્શન. તેનો સ્પેલિંગ છે INSPECTION. ઇન્સ્પેક્શન એટલે તપાસ. ઉદાહરણ તરીકે, એવરી પાર્ટ ગો થ્રુ ફાઇનલ ઇન્સ્પેક્શન. દરેક ભાગ અંતિમ તપાસમાંથી પસાર થાય છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ક્વોટ એટલે ભાવ આપવો, ટ્રાન્સફર એટલે સ્થળાંતર કરવું, અપગ્રેડ એટલે સુધારવું, ફિનિશ એટલે સમાપ્ત કરવું અને છેલ્લે ઇન્સ્પેક્શન એટલે તપાસ. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.